કલ્યાણ મંદિર મુદારમવદ્ય ભેદી ભીતા ભય પ્રથમ નિંદિત મંઘ્રી પદ્મમ સંસાર સાગર નિમજ્જત શેષ જંતુ પોતાયમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરને મારા કોટી કોટી વંદન. ગુરુદેવોને મારા ભાવભીની વંદના અને જિજ્ઞાસુ આત્માઓમાં રહેલા પરમાત્માને હું 3 વખત વંદના કરું છું. મારામાં આટલી બધી એબિલિટી તો નથી કે હું તમને કોઈ વસ્તુ પર લેક્ચર આપું કે કંઈ સમજાવવાની વાત કરું, પણ જિજ્ઞાસુ હોવાથી મને એક વસ્તુ સમજાય કે તમને કોઈ વસ્તુ સમજ પડતી હોય એ તમે કોઈને સમજાવવાની ટ્રાય કરો તો તમારું પાક્કું થતું આવે. એ મને ગુરુદેવે શીખવાડ્યું છે કે જ્યારે બી તમને કંઈ શીખવું હોય તો તમે શીખેલી વસ્તુ શીખાડો ને તો તમને આવડવા માંડે ને એમાં જે ન આવડતું હોય એ સમજાય. સો મને અહીંયા આ પ્લેટફોર્મ પર ભગવાનની દીધેલી વાણીની પ્રભાવના કરવાનો બહુ વખત ચાન્સ મળ્યો છે. તો આ વખતે મેં ડિસાઈડ કર્યું કે એવો સબ્જેક્ટ લઈએ કે જેનાથી મારું બી પાક્કું થાય, તમને કંઈ મને જે શોધવામાં મળ્યું છે એ તમને હું આપવાની ટ્રાય કરું. તો શું થાય, ક્લેરિટી થઈ જાય થોડીક. હે ને? અત્યારનો જ વખત લ્યો તમે કે સામાયિક બંધાઓ. હે ને? તમને ખબર નહીં હોય કે સામાયિક બંધાઓ આટલું બોલવાથી કેટલી પુણ્યની અર્જાય છે. ખબર છે કોઈને? ખાલી બોલવાથી. ઓકે, જેને કરાવ્યું એને તો કેટલું છે તમને ગણતરી બી નહીં થાય, અને જેને કર્યું એના પુણ્યના ભાગીદારી. તમે વિચાર કરો, જૈન ધર્મ કેટલો કૃપાળુ છે આપણો, કે કર્યું, કરાવ્યું અને કરવાનું અનુમોદન બી કર્યું ને તો ભવો કપાઈ જાય. એટલે એવરી મિનિટ યુ ગોટ ધ નિર્જરાનો ટાઈમ. સો એમાં તમને જો યાદ હોય તો આપણને 6 આવશ્યક કીધેલા છે આગમમાંથી. આપણે ભગવાનના વાણીમાંથી જ સમજવાનું છે. ભગવાનના વાણીમાંથી એક વસ્તુ કહેવામાં આવી છે કે 6 આવશ્યક ઇમ્પોર્ટન્ટ છે. યુ મસ્ટ ડુ ઇટ. કોઈને ખબર છે? અહીંયા બહુ બધા ઓડિયન્સ નથી તો આપણે ઇન્ટરેક્ટ થઈ શકીએ કે કોઈને ખબર છે એ 6 આવશ્યક કયા છે? બીન જૈન એટલી તો આપણને ખબર જ હોવી જોઈએ કે અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? સવારના ઉઠીએ તો બ્રશ યાદ નથી કરવું પડતું ને, બ્રશ થઈ જાય, નવાઈ જાય, ચાય પીવાઈ જાય, બધું જાતે થઈ જાય. તો એવી કઈ 6 વસ્તુ છે કે જે આપણને મસ્ટ કીધેલી છે ભગવાને, અને એ આચારંગ સૂત્રમાં કીધેલું છે. એટલે એવું બી નથી કે કોઈ વાંચવામાં ના આવ્યું હોય કે સમજાવવામાં ના આવ્યું હોય. હું જલ્દી કરું કારણ કે અમુક વસ્તુઓ રહી જશે, ઘણી બધી વસ્તુ બોલવાની. એ 6 આવશ્યક કયા છે ખબર? આજે જે અરુણાબેને સામાયિક બંધાવી ને એ પેલું આવશ્યક છે. યુ મસ્ટ. અને આ મસ્ટના પાછળ તમને શું મળે છે એ તમને ખબર બી નહીં હોય. આપણને હજારો વસ્તુ મળે છે, એમાંથી 108 વસ્તુ મને ખબર છે. તમને કેટલી ખબર છે મને નથી ખબર, પણ સામાયિકથી 108 વસ્તુ હું હમણાં લિસ્ટ કરી જાઉં તમને, એ તમને આજે મળી ગઈ. કેટલી વખત મળેલી બી હશે, પણ આજે તમને મળી ગઈ. આજે વસંત પાંચમ છે, મારો બર્થડે છે, અને તમે મને અહીંયા હેપી બર્થડે કહી દો, હું આ ખોલી લઉં. હેપી બર્થડે. Happy birthday, નીતાબેન. So very many happy returns of the day. Can you imagine? કોકે કાર્ડ બનાવ્યું, ઓકે, કોકે ખોલ્યું, બરાબર, અને આ બધાએ થઈને હેપી બર્થડે કીધું. આ વર્ડ્સ જે છે ને એને ભગવાને કીધું છે માંગલિક છે. આ વર્ડ્સ તમને નિર્જરાનું કારણ બની શકે ને આ જ વર્ડ તમારા કર્મબંધનું કારણ બની શકે. સો તમે મને
ખોલતા જ હેપી બર્થડે ના મારા હેપીનેસના માં તમે ઇન્વોલ્વ થઈ ગયા તરત જ વિધાઉટ ઇવન રીઝન બી નહોતું કાંઈ થઈ ગયા હે ને સો તમે પુણ્યનું પુણ્ય બાંધી લીધું વિધાઉટ રિયલાઇઝિંગ કોઈને હેપી કરી દીધું તમે એટલે આગમ કે છે 6 વસ્તુ આવશ્યક છે કઈ વસ્તુ આવશ્યક છે 6 માં પહેલી છે સામાયિક સો સામાયિક શું છે 48 મિનિટમાં એક જગ્યાએ બેસવું અને કાંઈ બીજી ચિંતા નહીં કરવાની. ઓકે ના સામાયિકનો મિનિંગ છે સમતાનો અભ્યાસ કરો સોરી, ભગવાને પાછું બોલશો? હા સમતાનો અભ્યાસ કરવાનો ભગવાને એમ કીધું નથી કે તમે બેસી જાઓ ને સામાયિક કરવા માંડો ના ભગવાન કહે છે કે તું સમતાનો અભ્યાસ કર ખાલી અભ્યાસ સામાયિક મીન્સ સમતાનો અભ્યાસ કે એક ટેવ પડેલી હશે તો ક્યાંય સમતા રાખવી પડશે તો તમને એ વસ્તુ કામ આવશે એ પ્રાથમિક નોલેજ છે સમતાનું અને સમતાની ઘડી 48 મિનિટ્સ જ કેમ રાખી છે ભગવાને એ તો રાખી શકતા હતા ને 50 એ રાખી શકતા હતા 12 મિનિટે રાખી શકતા હતા કોઈ બી એક આંકડો રાખે 48 મિનિટ્સ જ કેમ રાખ્યા છે ગહન સબ્જેક્ટ છે વિચાર કરો તમે નાની નાની વસ્તુઓ પર જો વિચાર કરો ને તો એવરી વસ્તુ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે 48 મિનિટ્સ એક પંચેન્દ્રિય જે જીવ છે ને એ 48 મિનિટ્સની જ ક્ષમતા મિનિમમ રાખી શકે છે મિનિમમ કે છે ઓકે મેક્સિમમ નહીં મિનિમમ અને જ્યારે આપણો જીવ દેહ પ્રમાણ કરે ને અહીંયાથી બીજી જગ્યાએ વલાયન થાય તો એને 1-2 ઘડીની જરૂર પડે જો 1 ઘડીની ક્ષમતા આપણે રાખીએ તો આપણો આવતો ભાવ સુધરી જાય એનું ધ્યાન ભગવાને રાખ્યું છે વિચાર કરો આ ભાવ તો સુધાર્યો કઈને આવતા ભાવની બી ચિંતા ભગવાન જ કરી રહ્યા છે હા આવા કૃપાળુ જીવો તમે સ્ટડી કરો ના તો મને એમ થાય કે આઈ એમ વેરી અનફોર્ચ્યુનેટ કે મેં હવે સ્ટડી પિક કરી વેરી અનફોર્ચ્યુનેટ કે આટલા વર્ષો મેં વેસ્ટ થઈ ગયા મારા કારણ કે ખાલી એક સામાયિક ઉપર હું બોલું તો આઈ થિંક આપણે 350 દિવસો બોલીએ તો બી ઓછું પડી જાય હા હજી તો સામાયિક પછી 24 સપ્તો ભગવાને આવશ્યક કીધું છે સો કાંઈક તો હશે જ એના અંદર 24 સત્તો કેમ આવશ્યકમાં મૂક્યા છે 24 સત્તો એટલે શું પેલા તો ઈ મને કહો તમે લોકો 24 સત્તો એટલે 24 ભગવાનને ખાલી યાદ કરવાના છે તમારે ખાલી યાદ એમ નથી કહેતા કે તમે એનું નામ લેવા માંડો માળા કરવા 24 સત્તો એટલે 24 ભગવાનને તમે સ્મરણ કરો ખાલી સ્મરણ હા આપણને તો ઋષભ હજી સંભવ અભિનંદન સમથી કેવા જાય ને તો 24 નામ બી યાદ નથી રહેતા સરખી જોવું પડે ચોપડી ફેરવીને હા સો હું તમને વિનંતી નહીં હું એમ કહું છું કે એઝ અ હું આજે ટીચર થઈ જાઉં ને તમે સ્ટુડન્ટ થઈ જાઓ હું એમ કહું પ્લીઝ મસ્ટ કારણ કે આની વેલ્યુ જ્યારે હું તમને આગળ કહીશ ત્યારે તમને એમ લાગશે અરે માય ગુડનેસ નીતા વી નેવર રિયલાઇઝ ઇવન ધીસ થિંગ્સ એટલી વેલ્યુ છે આની અને એટલા બધા પુણ્યના અર્જન થાય છે એટલી બધી કર્મની નિર્જરા થાય છે આશ્રવના બંધ થાય છે આશ્રવના દરવાજા બંધ થઈ જાય છે આપણને શું જોઈએ છે આપણને એક જ વસ્તુ જોઈએ છે કે કર્મ ના બંધાય અને આશ્રવ બંધ થાય બસ આટલું જ જોઈએ છે અને આટલું સહેલું ભગવાને કર્યું છે ત્રીજી છે વંદના શું કેને વંદના કરવાની તમે હમણાં સિમંદર સ્વામી પાસે આજ્ઞા લીધી ના કે ભગવાન તું મને હું સામાયિકમાં રહું એવી આજ્ઞા આપો હા હવે એ એક ગુરુવંદના છે તમે શ્રીમંદર સ્વામીને ગુરુ કર્યા અને તમે આજ્ઞા લીધી અને તમે એવું પાળવાનું કર્યું જેનું કે મને રક્ષાબેને કહી દીધી નીતાબેન તું બંધાવી દે
હવે જો હું સ્વાર્થી થઈ જાઉં, થઈ શકત અત્યારના 1 મિનિટમાં હું સ્વાર્થી થઈ જાત કે કરે મી ભંતે સમયં સાજન જોગમ પચકામ કરી દેત, હા, પણ મારા ભગવાને મને કીધું છે કે વિવેક રાખવાનો, સામેવાળાનું નથી જોવાનું, મારે પોતાને વિવેક શીખવાનો છે કે જે કર્મબંધ મને થાય, જેને મને જરૂર પડે એની જરૂર બીજાને બી હોય. એવું નહીં કે મને જ હોય બધી વસ્તુની જરૂર, નો. જ્યારે મને ખબર હોય તો મારે બીજાને ચાન્સ આપવો જ જોઈએ. અને નહીં તો શું કરવાનું? એન્કરેજ કરવાનું કે એક ચોપડી કાઢો, 12મું પાનું છે, આ વાંચો, હું પાછળ છું, જે ભૂલ થશે એ હું તમને કરાવી દઈશ. તમે વ્યાધિ નહીં કરો, પણ પુણ્યનું અર્જન લેવા વાસ્તે ઊભું નહીં રહી જવાનું. ના પાડે છે ભગવાન, છે વંદના. ઓકે, ચોથું છે પ્રતિક્રમણ. હવે પ્રતિક્રમણ કેમ મૂક્યું ભગવાને, અને એનો બી ચોથો સ્થાન કેમ મૂક્યો? હા, એક પંચેન્દ્રિય જીવથી ભૂલો થાય છે એવું નથી, બધા જ જીવ ભૂલ કરે છે, એટલે ગતિ જેવી તેવી બંધાઈ જાય. ઓકે, સો ભૂલ થાય અને તમને ખબર પડે તો એના વાસ્તે એ ક્રિયા પાછી ના કરો, એના વાસ્તે તમને માફી આપે છે ભગવાન, કે તું માફી માંગી લે ને તો આ કર્મ તને નહીં બંધાય. વિચાર કરો કેટલું ડિટેલમાં ભગવાને એક જીવને તારવા વાસ્તે કેટલી વસ્તુઓ સહેલી આપી છે. આઈ કુડ હેવ સેડ ઇટ ટુડે કે ઓકે મેં કરી લીધું, તમને આવડતું નથી, તમે આમાં દોષ છે, તમે સરખું બોલતા નથી, એટલે હું તમને ના કરું, હું કરું. અરે હું કોણ છું? there is no હું, there is આપણે. હું તમને એન્કરેજ જાણીને ના કરું તો હું સૌથી મોટો મિથ્યાત્વી જીવ છું, ખરાબ જીવ છું. આઈ શુડન્ટ ડુ વોટ મારો ભગવાન મને ના પાડે છે. અને ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા રાખી ના હોય તો પ્રતિક્રમણ કરવું પડે, કમ્પલસરી આપ્યું છે. વંદિતું સૂત્ર ખબર છે કોઈને? તમે જૈન છો, વંદિતું સૂત્ર ખબર જ હોવી જોઈએ. વંદિતું સૂત્રના 48 ગાથામાં પ્રતિક્રમણ કેમ કરવું જોઈએ એ લખેલું છે. એમાં લખેલું છે કે તમારે કેમ પ્રતિક્રમણ કરવું જોઈએ, શા માટે, શું તમે ના કર્યું તો તમારે પ્રતિક્રમણ કરવું જોઈએ, કમ્પલસરી છે. ઓકે, હવે 5મું મારો વિષય તો આજે પ્રત્યાખ્યાન છે, પણ પ્રત્યાખ્યાન પહોંચતા 10 મિનિટ થઈ જશે. તો કાયોત્સર્ગ કેમ કરવાનું? કાયોત્સર્ગ અહીંયા તો કરી લીધું આપણે સામાયિક, અહીંયાથી આપણે ભૂલની માફી બી માંગી લીધી, 24 સત્તો બી કરી લીધું, ભગવાનને યાદ કરી લીધા, પછી તમારે કાયોત્સર્ગ કરવાની શી જરૂર પડી ગઈ? જો આપણે આ કાયાને ઉત્સર્ગ નહીં માનીએ ને, કાયમ આ બોડી મારા પાસે રહેવાની નથી, આ નામ કર્મનું ઉદય હતું એટલે આ બોડી મળી ગઈ ભગવાનનું નામ લેવા વાસ્તે, રાઈટ? પણ આનો ઉત્સર્ગ વિત્સર્ગ આપણે ભૂલી જાશું કે આ બોડી મારા વાસ્તે કાયમ નથી રહેવાની, બહુ ઓછો ટાઈમ છે. તો કાયોત્સર્ગ જ એક વસ્તુ એવી છે કે જે આપણને રિમાઇન્ડ કરાવે કે આ પરમનન્ટ નથી ભાઈ, કોકનું વ્યાજે લીધેલી વસ્તુ છે, પૂરું કરવાનું છે. સો ધેટ કોલ મેડિટેશન. મેડિટેશન કેમ કરવાનું? ખાલી એક રિમાઇન્ડર છે કે આ વસ્તુ તમારી નથી. That's it, simple as that. આના ઉપર બહુ બધા જણે બહુ બધી વસ્તુઓ લખેલી છે, હજારો ચોપડીઓ છે આના ઉપર. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ મારું તો છે જ ના, બસ. That's it, simple as that. ઓકે, અને પછી મારો વિષય છે જે આજનો છે, પ્રત્યાખ્યાન. હવે પ્રત્યાખ્યાનનો શું મિનિંગ છે એ ખબર છે કોઈને? પ્રત્યાખ્યાન એટલે શું? પ્રત્યાખ્યાનની વ્યાખ્યા શું કરી છે ભગવાને ખબર?
Priced. You can say as a પ્રાયશ્ચિત, right? But it's not a પ્રાયશ્ચિત. આપણે પ્રાયશ્ચિત ક્યારે કરીએ ખબર છે? જ્યારે આપણને કઈ વસ્તુ ના મળી હોય ઓર મળી હોય તે આપણા મનની ના હોય એટલે આપણે એમ કહીએ કે આવું. એમ નથી. પ્રાયશ્ચિત નથી. આત્માને છે ને સંયમ ગુણનો આભૂષણ પહેરાવાનો. આપણું આત્મા છે એને સંયમના ગુણનો ઓર્નામેન્ટ તમે પહેરાવો એને કહેવાય પ્રત્યાખ્યાન. કેટલું રૂપાળું છે વિચાર કરો, હું અહીંયા ઇંગ્લિશ કપડાં પહેરીને ગુજરાતીના બદલે ઇંગ્લિશમાં બોલવા માંડું તો તમારો એક શું કહેવાય એક થોટ તો એવો આવે કે છે ગુજરાતી, બોલે છે ગુજરાતી, કપડાં યાર ઇંગ્લિશ પહેર્યા છે એને, હે ને? એટલે ભગવાન કહે છે કે ઓર્નામેન્ટ કેવું હોવું જોઈએ, તમારું પહેલો ઇમેજ કેવું હોવું જોઈએ કે તમે એ ગુણના ધારી છો. નહીં તો મિનિંગ નથી ને, મિનિંગ નથી. આટલું બધું બોલે ને પોતે જ એવા હોય તો ઘણીવાર તમે અનુભવ કર્યો હશે લાઈફમાં કે બોલે છે આવું, પહેરે છે આવું, પણ છે આવા. સો આપણા અનુયોગ દ્વાર શાસ્ત્રમાં તમે જો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો આપણો અનુયોગ દ્વાર શાસ્ત્ર જે છે ને એમાં આપણે શબ્દોને કેવી રીતના ઓળખવાના એના સ્ટેપ આપેલા છે. જેમ કે અરિહંત છે, હું એક જરાક નાનકડામાં તમને સમજાવું તો કદાચ ખુલાઈ જશે તમારો કે અરિહંત શબ્દ છે. અરિહંત શબ્દ સાંભળતા તમને શું થાય? જો નાનું બાળક હોય અને આપણે એને અરિહંત બોલાવીએ તો તમે શું કહેશો કે એનું નામ હશે, વિચ ઇઝ લોજિક છે એકદમ જ, રાઈટ? પણ કોઈ સ્થાપના કરેલી વસ્તુ હોય, મૂર્તિ છે કે ભગવાન છે, અરિહંતના દર્શન કર્યા તો એ જ અરિહંત વર્ડ તમને શું લોજિક કરાવશે કે ભગવાનની પ્રતિમા, સ્થાપેલી પ્રતિમા છે, હે ને? તો નામ, સ્થાપના અને પછી દ્રવ્યથી કેવી રીતના ઓળખાણ થાય, આ 4 વસ્તુથી એક નામની ઓળખાણ થાય એવું આપણને શીખવાડવામાં આવ્યું છે અનુયોગ દ્વાર શાસ્ત્રમાં. વિચાર કરો તમે કેટલું ડિટેલ સ્ટડી છે અને કેટલી રૂપાળી સ્ટડી છે કે તમને ખબર પડે કે તમે કઈ મિસ્ટેક કરો છો ને કઈ મિસ્ટેક નથી કરતા, હે ને? અરિહંત નામ થઈ શકે, સ્થાપના જોઈએ તો અરિહંત ભગવાન થઈ શકે, હા. અને દ્રવ્ય પ્રમાણે એના આપણે એમ કહીએ કે એ આગળ આવા હતા ને પાછળ આવા હતા, પૂર્વમાં આવા હતા ભવ, તો આપણને શું થાય? અરે એના પૂર્વભવમાં તો અરિહંત આવા હતા, દ્રવ્ય પ્રમાણે. અને ભાવ પ્રમાણે અત્યારના હું એમ કહું કે રાગ દ્વેષ રહિત પ્રતિમાજી છે તો તમે શું કહેશો? અરિહંત ભગવાન છે. નામ એક જ, પણ ઓળખાણ જો કેવી રીતના કરાવી આપણને, એવી રીતના આપણે પ્રત્યાખ્યાનને શીખવાનું છે કે એકચ્યુઅલી પ્રત્યાખ્યાન 3 વર્ડથી બનેલું છે. હવે એ 3 વર્ડમાં પહેલો વર્ડ છે પ્રતિ. પ્રતિ એટલે શું? પ્રતિ એટલે એ લોકો એમ કે છે કે વીરતીને પ્રતિકૂળ, વીરતીને પ્રતિકૂળ. હા, પછી વીરતીને પ્રતિકૂળ થાય તો આ એટલે વીરતીને અભિકૂળ. હવે તમે આવા શબ્દો જ્યારે સાંભળો ત્યારે આપણને એમ થાય કન્ફ્યુઝ થઈ ગયું, યાર સીધું સીધું કે ને શું છે આનું મિનિંગ. પણ હું શું કહું છું ખબર છે? એક વસ્તુ મને આમાંથી શીખવા મળી છે કે અવીરતી મેં 3 વખત ઊંધા હાથેથી લખી તે દિવસે હું એકેય વસ્તુને ભૂલી નથી ગઈ. હવે તમે મને વિચાર કરો કે કેવડો મોટો પોઈન્ટ છે કે એક અજાણ્યો શબ્દ ઊંધા હાથેથી લખવાથી જો મેમરી વધતી હોય તો આ કામ કરાય કે ના કરાય? આપણા ભગવાને શાસ્ત્રમાં અહીંયા સુધી ડેપ્થમાં આપણને વસ્તુ આપી છે કે તમારી મેમરી ના બગડવી જોઈએ. મારું નથી કરેલું, આ ભગવાન મહાવીરનું, ભગવાન ઋષભદેવ ભગવાનનું, ભગવાન નેમિનાથ ભગવાને દીધેલું છે આપણને, અને આપણી એને જાણ બી નથી. જ્યારે મેં વાંચ્યું વીરતીને પ્રતિકૂળ અને અવીરતીને પ્રતિકૂળ ને વીરતીને અભિમુખ,
આટલું જ, ખાલી આટલું જ. મને મન થઈ ગયું કે આજે હું પ્લેટફોર્મ ઉપર ખાલી પ્રત્યાખ્યાનના બારામાં બોલું, કારણ કે મને જરૂર છે કે માણસો ના ભૂલી જાય, એ લોકોની મેમરી ઇન્ટેક્ટ રહે અને 100 વર્ષ સુધી વસ્તુ મૂકેલી તમે ભૂલી ના જાઓ. બસ આ જ મારો પ્રયત્ન છે આજે આ પ્લેટફોર્મ ઉપર. સો આખું તમે એની પરિભાષા કરો કે એક આત્માને અલંકૃત કરવાના, આ આત્માને એક ગુણ પહેરાવાનો છે, સંયમનો ગુણ પહેરાવાનો છે, એટલે પ્રત્યાખ્યાન. બસ મગજમાં ધારી જ લ્યો કે આત્માને સંયમના ગુણથી વિભૂષિત કરનાર છે તો પ્રત્યાખ્યાન, સિવાય કોઈ ના કરી શકે. પછી આપણે કરશું જ્ઞાન દર્શન ચારિત્રની સ્ટોરીને, પછી આપણે એનો માર્ગ બતાવશું, પણ આત્માને એ રીતના પ્રિપેર તો કરો. પછી આખી પરિભાષા બોલી જાઓ. વીરતીને પ્રતિકૂળ, અવીરતીને પ્રતિકૂળ અને વીરતીને અનુકૂળ એવી પ્રતિજ્ઞા કથનનો અર્થ છે પ્રત્યાખ્યાન. હવે હું આપણી લેંગ્વેજમાં બોલું, આપણે કે ગુજરાતીની લેંગ્વેજ, આપણે જેમ તમારી મારી હું તુંની ભાષા સમજીએ ને એવી રીતના, કે જ્યારે જીવને અગવડ થાય ને, અગવડ કે ગમે ના, ત્યારે બી આપણે આપણા મોઢા ઉપર સ્મિતતા દેખાડવાની કે બધું જ અનુકૂળ છે. આને કહેવાય પ્રત્યાખ્યાન. ઓકે, હવે તો સમજ પડે ને, આવી રીતિ અવિરતી કાઢી નાખી વચમાંથી. તો તમારા ઘરે હું આવી અને મને સ્મેલ ના ગમી, બની શકે છે એવું. મારા ઘરમાં કોઈ એન્ટર થાય કે નીરબેન આખો દી દવાની જ સુગંધ આવતી હોય, પણ કેન યુ સી, એને મને એમ કીધું દવાની સુગંધ આવે છે. જો એને એમ કીધું હોત કે દવાની દુર્ગંધ આવે છે તો કદાચ મને અગવડ થઈ જાય, તને વાસ કેમ આવે છે ભાઈ, ને? પણ એને મને કેટલું શાંતિથી કીધું કે જ્યારે બે આવો ત્યારે દવાની વાસ જ આવતી, હે ને? અનુકૂળ, એના વાસ્તે એ જગ્યા પ્રતિકૂળ નથી, અનુકૂળ નથી, એને નથી ગમતું, રાઈટ? પણ મોઢા પર સ્મિતતા હતી, સ્માઇલ હતી કે અહીંયા આવવાથી કોકને સારું થઈ જશે, હેને? સો એને કહેવાય પ્રત્યાખ્યાન. હવે તમે કહેશો કે નીતાબેન પ્રત્યાખ્યાનની વાત તો મોટા મોટા પાયાથી કરે તમે, તો એમાં બહુ બધા ભાગ પાડેલા છે, જે કે તમે ને હું રોજ જ કરીએ છીએ, પણ કોઈના નામ નથી ખબર. સો કેટલા જાતના પ્રત્યાખ્યાન છે, કેવી રીતના એના ડિવિડેશન છે, આખું ચાર્ટ બનાવ્યું છે મેં, અને હું તમને ડેફિનેટલી આપીશ, નો પ્રોબ્લેમ, બિકોઝ એ એક રિમાઇન્ડર છે આપણા વાસ્તે. ઓકે, અને હું થોડુંક ટચ કરીશ મારેથી જેટલું ટાઈમ પ્રમાણે ટચ થાય એટલું. ઓકે, સો એમાં મૂળ ગુણ પ્રત્યાખ્યાન છે અને ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે. હવે મૂળ ગુણ પ્રત્યાખ્યાનમાં પહેલા 5 જે છે ને, એ તો આપણને ખબર જ હોવા જોઈએ એઝ અ જૈન, અને જે તમને ખબર બી હશે હું બોલીશ તો. પહેલા 5 કયા છે કયો મને? 5 મહાવ્રત બધાને ખબર હોય, કમોન. 5 મહાવ્રતો ખબર છે. પ્રત્યાખ્યાનના પહેલા મૂળ ગુણ પ્રત્યાખ્યાન છે અહિંસા, સત્ય, આચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. કેટલું સહેલું છે વિચાર કરો ને. આ પ્રત્યાખ્યાનમાં આવે છે. જૈન ધર્મના 5 ગુણો પ્રત્યાખ્યાનમાં આવે છે, અને પછીના શ્રાવકના દેશ મૂળ ગુણ છે, એમાં કોણ કોણ આવે છે? અલ્પ પ્રતિગ્રહ, એટલે શ્રાવકો વાસ્તે દીધેલા 5 અણુવ્રત, 3 ગુપ્તી અને 5 સમિતિ, વિચ ઇઝ તમે દર ફેરે સાંભળો છો, દર ફેરે કરો છો, પણ આ પ્રત્યાખ્યાનના ભાગો છે. આ એક જાતનું પ્રત્યાખ્યાન છે. ઓકે, હવે છે ઉત્તર ગુણ. હવે ઉત્તર ગુણમાં સર્વ ઉત્તર ગુણ અને દેશ ઉત્તર ગુણ. હું તમને આનું ચાર્ટ આપી દઈશ, એટલે તમને ખબર પડશે કે આ કેવી રીતના વાંચવાનું. હવે એમાંથી સૌથી પહેલા સર્વ ઉત્તર ગુણનો 10 ભાગ છે. હવે 10 ભાગમાં
આપણે 10મા ભાગ સુધી કેમ પહોંચવાનું? કારણ કે એ તમે રેગ્યુલર કરતા હશો. એવરી સન્ડે તમે સામાયિક કરો છો. એ 10મા ગુણમાં આવે છે. તો તમને પહેલા ખબર હોવા જોઈએ કે ના હોવા જોઈએ? પહેલા 10 તો ખબર હોવા જોઈએ ને. અને પહેલા 10ના ખબરના પહેલા આપણે અમુક વર્ડ સાંભળી લઈએ કે પ્રત્યાખ્યાનના સિમિલર વર્ડ્સ કયા છે. એવા વર્ડ્સ વાપરીએ તો બી આપણને પ્રત્યાખ્યાન યાદ આવવું જોઈએ. આવું જ જોઈએ ને. એવું તો ખબર જ હોવી જોઈએ કે આને પ્રત્યાખ્યાન કહેવાય. કારણ કે આ 6 આવશ્યકમાં દીધેલું છે. ભગવાને કીધેલા છે શબ્દો. તો એના પર્યાયવાચી શબ્દ એમ કે એના સિમિલર વર્ડ્સ કયા કયા છે? એકાદું બે તમે બોલો. ચાલો ઓન કરો તમારું મ્યુટ અને જસ્ટ સિમિલર લોજિકલી તમે કહો મને કે આને પ્રત્યાખ્યાન કહેવાય. Hinsa, Method. હિંસાને તમે અહિંસા પ્રત્યાખ્યાન છે. હે ને? અહિંસા પ્રત્યાખ્યાન છે. હે ને? તો હિંસાને તમે પ્રત્યાખ્યાન ના કહી શકો, પણ તમે નિયમને પ્રત્યાખ્યાન કહી શકો, અભિગ્રહને પ્રત્યાખ્યાન કહી શકો, તમે વીરમણને પ્રત્યાખ્યાન કહી શકો, તમે કોઈ વ્રત લીધું હોય એને પ્રત્યાખ્યાન, વીરતીને પ્રત્યાખ્યાન કહી શકો, આશ્રવ દ્વારના નિષેધને પ્રત્યાખ્યાન કહી શકો. બરાબર ને? એના પર્યાયવાચી શબ્દ, એના સિમિલર વર્ડ્સ. અત્યારે હું એમ કહું કે હું ક્રોધ નથી કરતી, તો આપણે તરત બીજો શબ્દ ઇંગ્લિશનો વાપરે છે, આઈ એમ નોટ એંગ્રી. ડોન્ટ ડુ ધેટ. હે ને? ડોન્ટ ડુ યુઝ ધેટ વર્ડ. આપણે એમ કહેવાનું, મારા પ્રવૃત્તિમાં તને કંઈ દુઃખ થયું હોય તો હું ગુસ્સો કરું છું, ક્રોધી છું. એવા પર્યાયવાચી શબ્દ, સિમિલર વર્ડ્સ. હા, તો વિચાર કરો, એક પ્રત્યાખ્યાન આપણને કેટલું બધું શીખાડે છે. એક જ વર્ડનો સબ્જેક્ટ છે અને તમે કહો કે હું 360 દિવસ બોલી શકું છું, એટલું બધું છે એના બારામાં, વિચ ઇઝ આપણે રોજ કરીએ છીએ પણ પર્યાય સમજતા નથી. હવે તમને સિમિલર વર્ડ્સ કહી રહી છું, સિમિલર. હે ને? તો તમને 5 શબ્દો તો આવડવા જ જોઈએ. હવે અત્યારે હું એમ કહું કે નમુથુણુમ શાશ્વત છે અને નૌકાર બી શાશ્વત છે, તો બેમાં ડિફરન્સ શું છે? શાશ્વતતા બેમાં છે. નૌકાર બી શાશ્વત છે, નમુથુણુમ બી શાશ્વત છે. હવે હું તમને હજી આપણે નીચે લઈ આવે, આપણે તારી મારી ભાષામાં બોલીએ. તમે તમારા છોકરાને કહો આઈ લવ યુ અને તમારા હસબન્ડને કહો આઈ લવ યુ. વોટ ઇઝ ધ ડિફરન્સ? ઇટ ઇઝ અ ડિફરન્સ. ઇટ ઇઝ એક દીકરો છે અને એક હસબન્ડ છે. એક્ઝેક્ટલી. હા, સો આઈ લવ યુ કહેતા જ સામેવાળું કોણ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇઝન્ટ ઇટ? તો ભગવાન કે છે નમુથુણુમ અરિહંતાણમ ભગવંતાણમ, ઇન્દ્રએ ભગવાન છે. ભગવાનના ભગવાને કીધું અને આપણે નૌકાર કીધા. સો વાય કાન્ટ વી નૌકાર પછી તરત જ નમુથુણુમ કેમ નહીં બોલવાનું? બોલવાનું જ. કેમ કે આઈ લવ યુ ભગવાન. હે ને? સો આટલો ડિફરન્સ છે. વિચાર કરો તમે, કેટલો નાનો ડિફરન્સ છે અને કેટલા પદમાં આપણે હવે હું નમુથુણુમ બોલી લો, અરે ના ભાઈ, તું નૌકારના સાથે ભેગું નમુથુણુમ બોલી લે, કારણ કે એ ભગવાન વાસ્તે આઈ લવ યુ છે. આટલો ડિફરન્સ છે. જેમ તમે નીચે અંદર સ્ટડી કરો ને, તમને એમ થાય ઓ માય ગોડ, આ તો હું રોજ કરું છું પણ મને નથી ખબર. ખોટું નહીં કહું, નથી ખબર. સો આ પ્રત્યાખ્યાનનો મારો સબ્જેક્ટ લેવાનો એક જ મિનિંગ હતો કે 6 સામાયિકના બારામાં કેટલું જાણીએ છીએ, પુણ્યશ્રાવકની સામાયિક 48 દિવસ. પ્રત્યાખ્યાનના બારામાં કેટલું જાણો છો? એનો મિનિંગ બી નથી ખબર. હે ને? હવે
હા હવે ઉત્તર ગુણ પછી મૂળ ગુણમાં આવેલું તમે એમ કહેશો કે નીતાબેન આ તો તું આમ જ ભગવાનના જેમ બોલી છે, એવું નથી. બીકોઝ મેં એવી રીતના સ્ટડી કર્યું છે ને તો મને એમ થાય એ જ પગથિયાથી ચાલવાનું હોય, નહીં તો રેન્ડમલી તમે એબીસીડી બોલો છો કે ZOT4 એમ બોલો છો, એમ તો સમજાય જ નહીં ને. બરાબર ABCD આમ બરાબર બોલો તો તમને સમજાય ને બધું. નહીં તો ઓલામાં તો ઓકે પ્રત્યાખ્યાન, અરે પણ પ્રત્યાખ્યાન શું સમજાવો તો ખરું, કે કંઈક હશે ને લેઆઉટ, પ્રોપર લેઆઉટ છે નહીં. અને હવે આપણે પ્રત્યાખ્યાનના આપણા શ્રાવક વાસ્તેની જે વસ્તુઓ છે ને એ જાણી લે. એને 10 કે 12 ક્વેશ્ચન્સ કાઢેલા છે મેં, વધારે તો કવર અપ નહીં થાય બીકોઝ ટાઈમ નથી. સો પહેલું પ્રત્યાખ્યાન છે અનાગત પ્રત્યાખ્યાન. એક્ઝેક્ટલી. આ વર્ડ કેમ ઇમ્પોર્ટન્ટ કરું છું ખબર? તમારી મેમરી વાસ્તે. નથિંગ ટુ ડુ વિથ ઇટ. તમે એને એક વખત જાણી લીધા પછી તમે એને ના બી વાપરો, પણ એને વાપરજો, કારણ કે તમારી બ્રેનની મેમરી વાસ્તે ઇમ્પોર્ટન્ટ છે. હવે અનાગત પ્રત્યાખ્યાન એટલે શું? બહુ શોર્ટ કરશું આપણે, ઓકે? બહુ બધું છે, પણ અનાગત પ્રત્યાખ્યાન એટલે કોઈ બી વયાવ્રત, તમે વ્રત કરતા હશો, પચકાણ લેતા હશો, નિયમો પાળતા હશો, તો એ નિયમ પૂર્વ પ્રમાણે કોઈ બી આપણી જેમ કે પર્યુષણ આવ્યા, ઓકે, એના પહેલા જે કરેલા હોય ને નિયમો, કોઈ નિયમ લીધું હોય, જેમ કે 11 ઉપવાસ કરવા છે, તો આપણે પહેલેથી માંડીએ ને તો 11 થાય ને 8 દિવસના પર્યુષણમાં, તો આ પહેલેની જે વયાવ્રત છે ને એને અનાગત પ્રત્યાખ્યાન કહેવાય. ભગવાને અનાગત કેમ કીધું છે એના રીઝનો બહુ છે, બહુ મોટું થશે, અને એમાં વાર્તાઓ છે. તમને એમ થશે એનાથી ઊભું જ નથી થવું. હવે મને એવું થાય, ખબર નહીં તમને થાય કે નહીં, મને એમ થાય એ બી જાણું છું કે સો અનાગત પ્રત્યાખ્યાનનો મિનિંગ છે કે પૂર્વે કરેલા જે બી સારા, જેમ કે આજે વસંત પંચમી છે, બરાબર, બહુ મોટા દિવસો છે. ભગવાનના જ્યારે પંચકલ્યાણકો આવે, એના પહેલાનો જે દિવસ હોય ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે દેન એકચ્યુઅલ કલ્યાણક દિવસ. હવે એનું કોક ફેરે એક વખત હું આવીશ તો હું તમને કહીશ, મને માઇન્ડ નહીં થઈ જાય તમે કોઈ વિષય કરશો તો, પણ એની વેલ્યુ કેમ છે બહુ સરસ છે, બહુ જ સરસ અને બહુ ઊંડાણમાં વસ્તુઓ છે મારા પાસે, ને હું બોલીશ પછી, પણ આને સમજી જાઓ ખાલી. અનાગત પછી છે અતિક્રાંત. અતિક્રાંત પ્રત્યાખ્યાન એટલે શું કે કદાચ આપણે અતિક્રાંત થઈ ગયું. અતિક્રાંત એટલે શું કહેવાય ખબર છે? કે ભૂલાઈ ગયું, પછીથી ને હું કરી લઈશ, અત્યારના હું 8મના દિવસે પીરિયડમાં હતી તો મારાથી નહીં થયું. કોઈ કારણગત જે પર્વના દિવસો હતા એમાં હું ના કરી શકી પછીથી, તો અતિક્રાંત પ્રત્યાખ્યાન. હવે ઘડીએ યાદ કરવાનું કે અનાગત પ્રત્યાખ્યાન, અતિક્રાંત પ્રત્યાખ્યાન, એવી રીતના કોટી સહિત પ્રત્યાખ્યાન. કોટી સહિત પ્રત્યાખ્યાન એટલે શું? કોટી સહિત પ્રત્યાખ્યાન એટલે શું? ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઉપવાસ કરી લીધો, 2 ઉપવાસ કરી લીધા, પાછા 2 ઉપવાસ કર્યા. તમારે આચાર્ય હેમરન સુરી મહારાજ 108 ઉપવાસ કર્યા, પછી 160 ઉપવાસ કર્યા, કોઈ ન્યૂઝમાં તમે સાંભળ્યા હોય તો. એને વારંવાર ઈ તપશ્ચર્યા કરી, એને કહેવાય કોટી સહિત પ્રત્યાખ્યાન. હવે એના નામ કેમ કોટી સહિત પાડ્યા છે એના ઉપર બી બહુ બધું લખેલું છે. એને નામ કોટી કેમ કહેવાય એ બી છે, પછી એનું પર્ટિક્યુલરલી તમને શું મળે છે એમાંથી એ બી છે. what you gain out of that. ઓકે, પછી છે નિયંત્રિત પ્રત્યાખ્યાન. નિયંત્રિત પ્રત્યાખ્યાન એટલે શું? નિયંત્રિત પ્રત્યાખ્યાનમાં એક જાતનો નિયમ છે, જેમાં તમે બીમાર થઈ ગયા કે અગવડ થઈ ગઈ, અપ્રતિકૂળતા આવી ગઈ, તો બી એને ઈ બ્રેક ના કરે. ગમે તેવી સિચ્યુએશન થઈ જાય,
દુનિયા ઉપરથી નીચે થઈ જાય, પણ એના પ્રત્યાખ્યાનમાં ભંગ ના કરે. અને બહુ સરસ એક વાત લખેલી છે કે આ પ્રત્યાખ્યાન 14 પૂર્વી, 10 પૂર્વી અથવા જીનકલ્પી જે સાધુ સાધ્વી હોય ને એ જ કરી શકે. પણ કારણ કે નિયંત્રિત પ્રત્યાખ્યાન છે. અત્યારના મેં એક મારા મગજમાં ધારી લીધું. તમે જો વિચાર કરો ને તો મનમાં આવેલા શબ્દો વચનથી ભારી થઈ શકે. આ એક વર્ડ છે, તમે વિચાર કરો. મેં કોઈનો વિચાર કર્યો કે આજે મારે આ નથી કરવું, એ જ્યારે હું વચનમાં બોલું ને તો એનો ભાર બહુ થઈ જાય. એટલે આપણા જે શબ્દો છે ને એમાં ભાર છે. અને મેં ક્યાંક વાંચ્યું હતું કે ધ શબ્દ જે છે ને એનેથી તમે આખું તમારું બ્લડને ઉપાડી શકો, એટલું બધું પાવર છે એ વર્ડ. ખાલી ધ બોલો ને તો નીચે ગયેલું બ્લડ ઉપર આવી જાય, એટલું બધું. હા, મેં વાંચ્યું છે. સો આઈ એમ નોટ બી લાઈક, મારા પાસે એવિડન્સો છે આ વાંચવાના. રાઈટ? સો તમે વિચાર કરો કે નિયંત્રિત પ્રત્યાખ્યાન જે નિયમમાં હોય ને એ ભાંગે નહીં. નો મેટર વોટ સિચ્યુએશન, બીમાર થઈ જાય, વરસાદ હોય, ઠંડી હોય, ગમે તે, એક વખત નિયમ બાંધેલો હોય તો એ લોકો પૂરું કરે, એ નિયંત્રિત પ્રત્યાખ્યાન. પછી છે સાકાર પ્રત્યાખ્યાન. હવે સાકાર પ્રત્યાખ્યાનમાં છે ને એવા સંબંધો લખેલા છે કે એનો કોઈ આકાર હોય ને, જેમ કે સિદ્ધચક્રના આકાર છે, પછી તંત્રો છે, એવા કોઈ આકારમાં એ લોકો પ્રત્યાખ્યાનો કરે. જેમ કે આંબેલની ઓળી છે તો મારી પહેલી આંબેલની ઓળી થઈ ગઈ, બીજી થઈ ગઈ, ત્રીજી થઈ ગઈ. પણ એ નક્કી કોણ કરે, કેવી રીતના કરે, કેટલા સંખ્યામાં કરે, કે એ નક્કી કરેલું છે બધું. એ આકાર પ્રત્યાખ્યાન છે. એવી રીતના જ આકાર છે તો અનાકાર પ્રત્યાખ્યાન બી છે. હવે અનાકાર પ્રત્યાખ્યાનમાં કોઈ આકાર ભલે ના હોય, એમાં છૂટ દીધેલી હોય કે આ કર્યું હોય ને તો આ ચાલે, આ કર્યું હોય તો આ ના ચાલે. અનાકાર પ્રત્યાખ્યાન. ઓકે. એના પછી પરિણામકૃત પ્રત્યાખ્યાન. હવે પરિણામકૃત પ્રત્યાખ્યાન એટલે શું છે? પરિણામકૃત એટલે તમે કોઈ વસ્તુ વાપરી, ઓકે, એનું પરિણામ થાય ને એની સંખ્યા પ્રમાણે. જેમ કે મેં આજે 2 રોટલી વાપરી, ઓકે, તો એનું પ્રત્યાખ્યાન કરવાનું, રાઈટ? 2 રોટલીનું શું પરિણામ થશે એનું પ્રત્યાખ્યાન. હા, આપણે ધાર્યું બી ના હોય કે આટલા ડિટેલમાં આટલું બધું આપણા પાસે લખેલું છે. ઓકે. એના પછી સાંકેતિક પ્રત્યાખ્યાન. સાંકેતિક પ્રત્યાખ્યાનથી તમે લોકો કદાચ વાજિબ બી હોય, તમને ખબર બી હોય કે આપણે ઘણીવાર એમ કહે કે હું અમારા અંગૂઠાથી મુઠ્ઠી બાંધીને નીચે રાખીને જ્યાં સુધી 3 નવકાર ના ગણી લઉં ત્યાં સુધીનું હું આ ત્યાગ છે. આવું ઘણીવાર તમે કર્યું બી હશે, પણ એને સાંકેતિક પ્રત્યાખ્યાન કહેવાય એ આપણને ખબર ના હોય. કદાચ મને ખબર નથી અત્યાર સુધી. ઓકે. પછી અદ્દા પ્રત્યાખ્યાન. હવે અદ્દાથી બધા જ ફેમિલિયર છે, બધા, આખું જૈન સમાજ ફેમિલિયર છે. પણ એને અદ્દા પ્રત્યાખ્યાન કહેવાય એ તમે છો કે નહીં એ મને કહો. ઉત્તર ગુણનું 10મા નંબરનું અદ્દા પ્રત્યાખ્યાન. હમણાં જ હું બોલીશ ને તો તમે કહેશો હા નહીં, તમે ના, મને ખબર છે. હવે તમે નુકારસી કરી છે, નકારસી, પોરસી, સાટપોરસી, હા, આ બધા જ અદ્દા પ્રત્યાખ્યાનમાં આવે છે. હા, વિચાર કરો કે અદ્દા પ્રત્યાખ્યાન તમે ખાલી બોલતા શીખી ગયા અને કોઈને કહો કે મેં નુકારસી કરી, અદ્દા પ્રત્યાખ્યાનમાં છું હું, સામેવાળાને વિચાર થશે કે અરે આ શું કે છે? પણ તમારા મગજમાં એક નવો શબ્દ મેમરી સાથે જોડાયેલો, જે તમારી મેમરી શાર્પ કરશે, એ તમે આજે શીખી જાઓ અને તમારા મેમરીને શાર્પ કરો. That's my attitude today. That's my gratitude કે હું તમારા સુધી આટલી વસ્તુ પહોંચાડવામાં અનુકૂળ બની શકી.
ઓકે, હવે એમાં તો તમને બધા ખબર છે 11 પ્રતિમા, નુકારસી, પોરસી, સાતપુરસી, પુરીમઠ, એ બધા શબ્દો ખબર છે. આયામાલમ આ આઈમ્બિલનો પહેલો વર્ડ છે. યા એને આઈમ્બિલ કરી નાખ્યું છે. હવે આપણે રિમેમ્બર કરીએ છીએ એઝ આઈમ્બિલ. ઓકે, સો આઈમ્બિલ. હવે ચૌથ મથ એટલે ઉપવાસ. ચૌથ મથ. હવે તમે વિચાર કરો કે કેટલા બધા શબ્દો આજે તમે શીખી ગયા. હા, ચૌથ મથ એટલે ઉપવાસ. હવે ઉપવાસ કરતા તમે ચૌથ મથ યાદ રાખશો તો મેમરી શાર્પ થઈ જશે. યા ચૌથ મથ થઈ ગયું. હવે અહીંયા હું જરાક 1 મિનિટ ઊભું રાખીશ, કારણ કે આ પ્લેટફોર્મ ઉપર એક વખત મેં સ્વાધ્યાય ઉપર લેક્ચર કર્યું હતું, અને સ્વાધ્યાય શું કામે કરવું જોઈએ, અને સ્વાધ્યાયના 6 ભાગ કઈ રીતના કરવી જોઈએ, રીત શીખાડી હતી. એ રીતના વર્ડ બી તમે યાદ હોય તો આઈ વુડ રિયલી હેપી કે હું અહીંયા આવી હતી તો તમને એટલું રિમેમ્બર થયું કે ના થયું. અને એ રિમેમ્બર થવું જોઈએ. હું રિપીટ કરી દઉં, આજે રિમેમ્બર કરજો તમે, નો પ્રોબ્લેમ. યા સો હું પહેલા બોલી હતી કે વાંચના કરવાની, ઓલવેઝ રેડી ટુ લર્ન. અધ્યયન કરો કોઈ બી વસ્તુનું. એવું નથી કે ચોપડી લઈને વિચાર કરો કે આયામાલ એટલે કેમ નીતાબેન ક્યાંથી ગોતી આવ્યા હશે. એટલીસ્ટ પુરુષાર્થ કરો અધ્યયન કરવાની, એને કહેવાય વાંચના. યા પછી પ્રશ્ન એટલે જે વિષય ઉપર તમને કંઈ ના આવડ્યું એના ઉપર ક્વેશ્ચન કરો. એ સ્વાધ્યાયનો બીજો ભાગ છે. ત્રીજો છે પરિવર્તન. જે તમે પઠિત કરી લીધું એને વારંવાર વાંચો. જરૂરી નથી કે આજે વાંચીને તમે મૂકી દીધું. નો, પાછું વાંચો, કંઈક નવું જ જાણવા મળશે તમને. સેમ વર્ડ, સેમ એવરીથિંગ, પણ તમારા થોટ એમાં ડિફરન્ટ રીતના ચાલશે. ઓકે, પછી છે અનુપ્રેક્ષા. એટલે ખબર છે, મનન ચિંતન કરવાનું કે મારા મગજને વચાય છે આ પણ સમજાય છે આ. મને ઘણી વાર થાય એવું કે મને વાંચવામાં વિકૃતિ ત્યાગ વંચાય છે આમ, પણ વિગયનો ત્યાગ સમજાય છે. કેન યુ અન્ડરસ્ટેન્ડ મારો પોઈન્ટ? તમને અન્ડરસ્ટેન્ડ થાય? વિકૃતિ ત્યાગ, આ હું બોલું એના કરતા મારા મનને વિગયનો ત્યાગ એ જરાક વધારે સમજાય છે. 2 વર્ડ છે, વિકૃતિ ત્યાગ અને વિગયનો ત્યાગ. પણ મારા મગજને વિગયનો ત્યાગ જરાક સરખો સમજાય છે. સો એને કહેવાય અનુપ્રેક્ષા. વારે વારે તમે વર્ડ્સ ઘડીએ કરવાનું. ઓકે, અને પછી છે ધર્મકથા. કથાઓ કેવી સાંભળવાની ખબર છે? જેમાં શાશ્વતતા હોય, સાચી વસ્તુ હોય. જેવું તેવું બધું નહીં વાંચવું. સાચી વસ્તુ વાંચવાની, સાચી વસ્તુ સાંભળવાની, સાચી વસ્તુની અનુપ્રેરણા કરવાની, સાચી વસ્તુને કહેવાનું કે આ સાચું હતું, મેં સાંભળ્યું હતું, મેં વાંચ્યું તો આ એવિડન્સો છે. એ પીએચડી નું સૌથી મોટું પોઝિટિવ થિંગ્સ છે. કોઈને પીએચડી કરવી હોય તો બધા પીએચડી કરી શકે. બસ આ વસ્તુ રાખવાની છે કે જેને જે લખ્યું છે એ સાચું છે અને એનું નામ નીચે લખવાનું છે તમારે. That's it. You can't just say કે મેં કર્યું. You can't do in the PhD like that. No. મને અલાઉ નથી આ કરવાનું. સો સમજ પડી તમને સ્વાધ્યાયના 6? હવે અત્યારના હું તમને એવી રીતના જ પ્રત્યાખ્યાનના વર્ડ્સ બતાવું છું કે પ્રત્યાખ્યાન કઈ રીતે કરવું જોઈએ. એની રીત છે, લખેલી રીતો છે આપણા પાસે, કે જેનેથી શુદ્ધિ અને ફળ વધારે મળે. આવી રીતના તમે સ્વાધ્યાય કરશો ને આ 6 ભાગમાં, આવી રીતના તો તમને તમારું નોલેજ વધારે થઈ જાય. એવી રીતના જ પ્રત્યાખ્યાનનું છે. હવે પ્રત્યાખ્યાનમાં શું કીધેલું છે? સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા સ્પર્શના કરવાની.
હવે સ્પર્શનાનો મિનિંગ શું છે? સ્પર્શનાનો મિનિંગ છે કે પ્રત્યાખ્યાનને ટાઈમ ઉપર વિધિપૂર્વક કરવાનું, એને કહેવાય સ્પર્શના. ભલે નાનકડો નિયમ છે, એક જ નોકારસીનો, નોકારસી કરીને હું બ્રશ કરીશ, નાનકડો નિયમ છે. તો સ્પર્શનાથી ચાલુ કરવાનું. પહેલો વર્ડ છે સ્પર્શના, વિધિપૂર્વક ચાલુ કરવાનું. ઓકે. બીજો વર્ડ છે પાલના. પાલનાનો અર્થ શું છે? કે કોઈ લક્ષ્ય રાખીને ચાલુ કરવું, કોઈ એક નિમિત્ત બાંધીને ચાલુ કરવાનું. અત્યારના હું જૈન છું, બરાબર? તો મારી પોરસી, મારી નોકારસી કેવી હોવી જોઈએ? કઈ વિધિથી હોવી જોઈએ? જૈન વિધિથી હોવી જોઈએ. ના કે હું રમઝાન છે એટલે હું 9:30 વાગે નોકારસી કરી લઉં. ના, મારા જૈનમાં લખેલું છે કે સૂર્યોદયની ધીસ ટાઈમથી ધીસ ટાઈમ કરવાનું એટલે કરવાનું. હે ને? સો વિધિપૂર્વક હોવું જોઈએ, લક્ષ્યપૂર્વક હોવું જોઈએ. હે ને? આપણું મન નક્કી કરેલું છે કે મારે કરવું છે, લક્ષ્ય હોવો જોઈએ એના પાછળ. ત્રીજું છે શોભના. હવે શોભનાનો અર્થ શું છે ખબર છે? શોભનાનો અર્થ શું છે? આપણે કોઈ બી વસ્તુ ચાલુ કરીએ એના પહેલા એની પ્રિપરેશન કરીએ કે ના કરીએ? આઈ ડોન્ટ નો તમે કરો કે નહીં, પણ હું કરું. જેમ કે મને રોટલી બનાવવાની છે, તો સૌથી પહેલા મને લોટ જોઈએ, ગેસ જોઈએ, પ્રિપરેશન, એની પૂર્વ પ્રિપરેશન તો કરવી પડે ને. એવી રીતના જ્યારે મારે પોરસી કરવી હોય તો એની પૂર્વ પ્રિપરેશન શું છે? કે રાતના 12 વાગ્યા પહેલા પછી મારાથી ના ખવાય. પૂર્વ પ્રિપરેશન એને કહેવાય શોભના. તો એ શોભે, નકર ના શોભે. પૂર્વ પ્રિપરેશન ના હોય ને હું મંડું દોડવા તો હું થાકી જાઉં. હે ને? તો શોભના. તો પહેલું શું છે? સ્પર્શના. બીજું શું છે? પાલના. ત્રીજું શું છે? શોભના, પૂર્વ પ્રિપરેશન. ઓકે. પછી ચોથું છે તીર્ણા. હવે તીર્ણાનો મિનિંગ શું છે ખબર છે? તીર્ણાનો મિનિંગ શું છે? તીર્ણાનો મિનિંગ એમ છે કે પોરસી આવી ગઈ, બરાબર? 7:45 પોરસી આવી ગઈ. મેં પુરુષાર્થ કરી લીધો, મેં લક્ષ્ય બાંધી લીધો. હવે પોરસીનો ટાઈમ આવી ગયો અને હું ઉપર જાઉં છું બ્રશ લઈને. હા, તો એમાં થોડોક ટાઈમ આપવાનો મારે 3 નવકાર ગણવાના, અને પછી મારે તીર્ણા કરવાની, મારે શાંતિ રાખવાની જરાક, કે નહીં જલ્દીથી હું બસ બ્રશ કરીને ચાય પીવા માંડું. એને કહેવાય તીર્ણા. એટલે મેં નોકારસીને મારા અભિગ્રહને મેં રિસ્પેક્ટ કર્યું. મને બોલતા નથી આવડતું ગુજરાતી જરાક થોડુંક, પણ તીર્ણા એટલે મેં ધીરજ રાખીને, ક્ષમતા રાખીને એનું રિસ્પેક્ટ કર્યું. કેનું રિસ્પેક્ટ કર્યું? નોકારસીનું રિસ્પેક્ટ કર્યું. એને કહેવાય તીર્ણા. હવે તીર્ણા થઈ ગયા પછી કીર્તના. With the power of music, we'll be playing the musical. કીર્તનાનો મિનિંગ છે કે પૂર્ણ થઈ ગયા પછી ઉત્સાહપૂર્વક એને યાદ કરવાનો. જેમ કે અત્યારના કોઈ 16 ઉપવાસ કર્યા, આંબેલની ઓળી કરી, નોકારસી 13 વર્ષથી કરતા હોય. તમે આ સામાયિક કરો છો કેટલા વર્ષથી મને ખબર નથી, પણ હું આવું છું એટલા વખતથી તો હું જોઈ રહી છું કે દર સન્ડે ના કરે છે એ લોકો. રાઈટ? એની કીર્તના કરવાની, ઉત્સાહપૂર્વક એને યાદ કરવાનું, એને કોકને કહેવાનું, કોકને એવા બનાવવાના, એને શીખવાડવાનું કે આનાથી આ મળ્યું, આનાથી આ મળ્યું, અને એ શાંતિ તમારામાં એને દેખાવી જોઈએ, તો એને શ્રદ્ધા વધે. આ છે પ્રત્યાખ્યાન કરવાની રીત. અને એના પછી તમે મને પૂછી શકો છો કે નીતાબેન, આ બધું કરવાથી અમને મળ્યું શું? ભગવાને ક્વેશ્ચન કર્યો છે, ગૌતમે ક્વેશ્ચન કર્યો છે ભગવાને કે આ બધું હું કરું છું, આમાંથી મને મળ્યું શું? તો ભગવાને એને લગભગ 3000 શબ્દો કીધા છે કે આ તને મળ્યું. એમાંથી મને ટાઈમ નથી અત્યારના બધું બોલવાનો, પણ હું તમને લોકોને શોર્ટમાં બતાવું કે તમને શું મળ્યું. મનની દ્રઢતા ને એકાગ્રતા મળી.
એક વસ્તુ તમે જ્યારે કરો ને એમાંથી મન દ્રઢ થઈ જાય. હવે નોકારસી કરતું હોય જે માણસ, એને તમે ગમે તેટલું કહી દો કે તું ચાય પી લે, અત્યારે મને કોઈ ગમે તેટલું કહી દે ને કે આમ ઓફ થઈ ગયું છે. ઘણીવાર તો એવા સિચ્યુએશન હોય કે હોસ્પિટલમાં હોય, 16 કલાક ખાધું ના હોય, ડઝન્ટ મેટર. નોકારસી નહીં આવે તો મારે નથી જ કરવું, કારણ કે મને ખબર જ છે કે ટાઈમ આવવાનો છે. વાય બ્રેક? સો મનની એકાગ્રતા, દ્રઢતા 100% વધી જાય છે. અને બીજું, ત્યાગ કરવાની શિક્ષા મળી જાય છે. કોઈ વસ્તુ મારે મૂકી દેવી હોય ને તો મને શીખાડવું નથી પડતું, મને એમ છે કે અત્યારે નહીં તો પછી કરવાનું જ છે ને. સો ત્યાગ કરવાની શિક્ષા વધી જાય છે. ત્રીજું, ચારિત્ર ગુરુની ધારણા વધી જાય છે. જે તમને દર્શન, જ્ઞાન દર્શન ચારિત્રની વાતો કરીએ ને, તો ચારિત્રની ધારણા વધી જાય. તમને શું મન થાય ખબર છે કે ના, મારે આ નથી કરવું, આનાથી મને આ મળી જાય છે, એનાથી વિશેષ મને મળવાનું નથી. અને વાય શુડ આઈ બ્રેક માય નિયમ? વોટ શુડ આઈ ગેટ? એવો વિચાર તો એક વખત આવે ને આવે જ 100% આવે, કારણ કે એ સારું તમને ખબર હોય કે આનાથી મને આ સારું છે ને આનાથી મને શું મળવાનું છે, નથી કરવું. આશ્રવનો નિરોધ થઈ જાય. જે આશ્રવના ખાડા ખુલ્લા, આપણે ને કે આપણે છૂટા ઘોડા મૂકી દીધા ખાડામાંથી, જે આવે એ આવે. નો 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 નો, એને જેમ કરવું એમ કરે, ના બોલાવે તો કઈ નહીં, પણ હું આ તો નહીં જ કરું. એ તમારું ધારણા, આપણે ને કે આશ્રવના દ્વાર બંધ કરવાની પોતાની એવી સંકલ્પિત થઈ જાય આપણે કે ના, નથી કરવું. અને બીજું, હું એમ તો ના કહું કે તમે હંમેશા આગળ વધશો, પણ ડેફિનેટલી જો નોકારસી કરતા હો તો પોરસી કરતા થઈ જશો, ને પોરસી કરતા હો તો અપવાસ કરતા થઈ જાઓ, અપવાસ કરતા હો તો ત્યાગ કરતા થઈ જશો. અને સહજતાથી થઈ જાય છે, કારણ કે નિયમમાં આવી ગયા છો અને તમે તમારા શરીરને ટેવ પાડી છે. એ ટેવમાંથી તમે સુધરી જાઓ, ખબર બી ના પડે. અને સૌથી છેલ્લું ભગવાન કે છે કે સર્વ સંયમ, આપણે સંવર જ્યારે પ્રાપ્તિ થાય ને તો અણહારી પદ મળી જાય. હવે અણહારી પદના તો વાસ્તે આપણે બધું કરીએ છીએ, આટલા નાનકડા વસ્તુથી જો અણહારી પદની પ્રાપ્તિ થઈ તો પ્રત્યાખ્યાનને હું કોટી કોટી નમસ્કાર કરું છું. અને મારાથી કંઈ બી બોલતા આગમ વિશે, ભગવાન વિશે, કોઈ બી વિષયમાં ત્રુટિ રહી હોય તો હું મન વચન કાયાથી તમારા સાક્ષીથી અનુમોદના કરું છું, ક્ષમાપના કરું છું.